હેરા મથુરી હા નહીં જાય ક્ષેત્રથી કેમ ક્ષેત્ર વિડીયો નહીં જાવ તમે એટલે આજ નહીં જાવ કેમ એટલે આજ કંટાળો આવ્યો એટલે હું ઓલી ટાઈમ પાસ થઈ એટલે ઓલી આયો તો કોણ શું બેહવા આવ્યો પરસ કે બેવાનું વળી બેહન આપણે બે ઘડી એટલે આપણે મોટો મોટો ખોદી લાગે ની હા એ થોડા તો થાકું ને પછી કંટાળો આવ્યો એટલે એટલે પણ હેડો હેડો મોસમ મોસમ લોરું એ બેસે વળી ટાઈમ પાસ રહીને વળી તમારે ઓરે રહી આ તો તમે આવ્યા છો એટલે હેડો મોસમ લઈ લો હે કતો લાવ પકડે એટલે માસો ચાલ નો ચમ અહીંયા પડ્યો છે પડ્યો છે ઓય ને છોકરો છોકરો આવજે કે તારા અહીં રહેવું આ હુઈ રે ગઈ આ હીરો આબુ છે કે લોરો વળી આબુ તો આવું તો જી હેડો અહીંયા પરાશે કરશે અને ઓર્ડર આવે ને ટાઈમ પાસ એની ઓરે રાખશે છોટે તો નથી તર હેડો ને છોકરા તું ઢાઢી ભરવા નહીં આવ્યો ને આપણે બાજુ ઘર નતું રહ્યું પણ કાકા મને એકલા ની બીક ના લાગી પણ અહીંયા છે એ તો આપણે બાજુ ઘર છે ને અહીંયા તને મેળ જ કરો અહીંયા હુઈ રહ તું ભેગું બધું ઢાઢી મોરો લાયો છે નહીં આમ તો હુઈ પાથરો હે હા તમે આમ તો પડ્યું રાખો તો સારું છે હો કોઈ લાવું જ ના પડે એટલે પડ્યું તો રાખવું પડે ને સારું છે આ તો લઈ દાય એકાશું ચીયું કરા બધી વાથા છે એને પડ્યું હોય તો ઓલી ખબર ઉપાડીને લાવ ઉપાડીને લઈ દઉં બેઠો આમ તો માથા કરતા ગોદડું મોટું છે ઈ તો ઉધર રે ગુદરું બેસ્ટ તેમાં આપડે પોર તો ખૂબ વખો પાડતા છે ને એટલે આ ફોડ તો આવો ખોદી રાખે છે એવું પાણી પાયું હતી હા એટલે આખું ખોદી લાગે છે ઓ એલા મુદકુ બેહવા જો મથુરજી સામે કોણ ઝાડકો પહોંચ્યો છે હા પણ ઝાડકો લાવો છે નવો ઓ અતારી તો એલા ફોડ ને હોડું ઓછું થયું કોણ નવા ઝાડકા છે ને ઓલા પટાકા ઝાડકા નહીં આવતા ઓય એ રહી અતારી તો ઓછું આવે આમ ફોડ ને હોડ ફોડ ને ફોડ ઓછું આવે ઓય પેલું તો ખૂબ આવતી ગાયું ને હાયું કોણ કઈ રાખતી જ ના આમ પડે એટણે તો ખાવે હેરી તો હુઈ દે ના કતો પડ્યો ઉઠી આમ કાપી દે છોકરાને પણ તમે હેરાન થવા નતો લાયા છો બાજુ ચાલો ઈ વાત ઈ ઓળી હે હા પેલું તો હારું હતું આપણે વાહમાં રહેતા હોય એટલે સીધર સીધર ની કઈ આકાશું ના હોતી હા ને બધા પાછા પોણી ભેગું વાળવા હે હો ભેગું રાવાનું ભેગું આવવાનું હોય રાત ની ઓળી લાઈટ આવે નતર તો ઓળી દાડે દાડે પાઈને છૂટા પેલા તો સીધર ક્યાં હતા સીધર માં હોય ઈ વાત હાસી થોડા થોડા કટકા હતા ભાઈ પેલી પણ રાતે લાઈટ હાલતા કોણ એટલે ટેન્શન ના હોતું રાતે તો અસલ ના બધા ભેગા થઈને વાતો કરતા કાપણી કરતા અત્યારે કોઈ ટાઈમ જ નહીં રહ્યો ને બધે ભાઈ એટલે મેં કોણ મકાઈ ને ઘઉં ઘણું વાવ્યું હતું કોણ હૈડા ને હૈડા મારે તો શાંતિ થી પેન્સી વાળશે ને એટલે નહીં આવતા પણ આ તો તમે તો ફેન્સી વાળી દી હોય તોડીને ના આવતું ને થી ના ના એમ તો ઝાટકો રાખું છું ને કોણ તમે બે સોના જ નહીં રહેતા ને કદ નહીં આવતી વાતો કરી ઘણા બેઠો રતાઈ હોક નહીં આવતી તું આપડે તો પેલા નાના હતા ને દીવડા તો હેરા કરતા 12 વાગ્યા સુધી ગામમાં શેરીમાં રમતા કરતા એના તો ફોન આલો તો 2 વાગ્યા સુધી ફોન દે ઈ વાત સાચી અત્યારે તો ફોન નો જમાનો થઈ ગયો ને એટલે બસ ફોન આમ શું દેખતા હોય ખબર જ નથી ઇન્સ્ટાગ્રામ માં રીલો દેખતા હોય પેલા તો ફોન નતા ને એટલે શાંતિ હતી શાંતિ હતી પેલા ફોન નતા ના ક્યાં હતા પેલા ફોન નતા ટીવી હતી એક ઘરી બધા દેખવા જાતા એક સેકન્ડ બધા દેખે બેઠા બેઠા દેખે કોણ અત્યારે બધી મોઘી વસ્તુ મળે ને એ તો હાવ સસ્તી મળતી સસ્તી એક ટીવી હતી ગામમાં બધા અત્યારે કોણ પેલી શોખ નતો ફોન નો આ નતા ને અત્યારે તો બસ ઘરી ફોન થઈ જશે ને કોઈ આમ વાત કરવા ફોન જ ના મેળે છોકરા કોઈ પરેશ કરતું જ નહીં આ ડોહો ના કોઈ પેલા બેસતા ને બધા દો એ કોઈ બેસતા જ નહીં કોણ બે તો 8-9 વાગે હુઈ જાય પાછો ફોન જોઈને પાગલ થઈ જાય તું ના દેખતો જ નહીં તમે જ નહીં લાયેલો ને ફોન તમારે છે કે નહીં લાયેલો હું ફોન નહીં વાપરતો હાદો વાપરતા હાદો છે ખાલી બસ આપડે તો રિચાર્જ કરાવવાનું હાદે નંબર યાદ રાખવાના સોપડીમાં લખી નાખવાના ચાલે હું એમ કરું છું છોકરા પાસે છે કોણ હું હાદો રાખું સોપડી નંબર રાખે ને તો આપડે ઓલો લખતો ફાવે ફોન માં યાદ કેટલા રાખવા પણ ના યાદ કેટલા રાખો એ વાત થાય કોણ હવે તો મારે તો ઘઉંમાં સેલું પાણી પીશે કોણ અમારે એટલે હવે રાયડું વાટવા શું છે તે મજૂરી કરવા પડશે ઓન તમે રાયડું નતો ગ્રીસ્કા સુનેગા ગાના શું ગ્રીસ્કા ગાના સુનેગા એટલે આ કઈ કપડાં આપણે દિલ ના લિયા
લો બોલો ના બોલો એ ક્યાં કિયા આ નક્કી તમારો છોકરો જે ફોન તો દેખતો હશે. સારું લાગ્યું તું જે ફોન દેખે છે ફોન તો દેખતો હશે. તો ચા હબળું તે ચા હબળું તો થઈ ગયા તો ગાતો હોય એમ ગાય છે અને દાંતે કાઢી હતી એમ તે મેળ પડે એ તો એવું કોઈ આવતું હશે ગીતમાં આવે ને આપણે ચો ખબર છે આપણે તો ભજન આવડે તમને આવડતું હોય તો ગો. એટલે આપણે તો સોના જમાનો ના આપણને તો ભજન આવડે અહીં તો ગો વાળી આવડતું હોય છે. છોકરા શું કેવું બે હંભળો છોકરો ને ભાઈ એટલે આપણને મારે ચા હારો અવાજ આવે છે આમ એમ હાડિયા આવા દઈશ હાડિયા જેવો કાગડા જેવો હોય છે હાડિયા જેવો એટલે તાર કાકા ને તો એવો વાત છે ને એક વખત હું ભજન લઈ ગયો ને શું કૂતન વાત શું કહો ભેંસું નથી ઉભી રહી તાર કાકા એવું ગાયું હતું ભજન. પ્યાસી અમે ટાંકા ઓછા કરીને પડગવા મળી હતી હોય કાકા એવું ગાતા એટલે આ શું મેં તો એકદમ ગાયું ને તે કોક આદમી દૂધ તો ભેંસ તે મોઢા પર પાટું જીગી દે 32 નથી પડ્યા એટલે આ ભેંસ નથી ઉભી રહી બે ગૌ હતી તો 2 કિલોમીટર ભેંસ દોડી હતી હોય ને ભજન તારનો હું લઈ જાતો જ નહીં. ઘણી થઈ ગઈ મારું બેટું પાણી ચાર પીરે છે પાણી શીખર આવ્યું છે કે નહીં આવ્યું હોય સાચી બોલે રાતી હાજી વાતો બાકી લાયો તોડી છોડકું લઈ જેતો જ કરો હે મથુરજી ની લાગે છે અહીંથી લાગી જાતા હું સારી રોતે હું એ વાત આ બે કામ તો તે મજા આવે ક્ષેત્રમાં બેવાની પાસ એટલે હું એકલો બુડા ઘરે કંટાળું કોણ આ કેટલા વાગ્યા હશે એટલે અત્યારે રાજપુર મને ખબર પડતા કે 9:30 વાગ્યા છે એટલો ટાઈમ છે ઓહો તઈને હારી રમાઈ હતી એટલે બે કુબરજી પૂરી વાળવા ચમકા ખુલ્લા પડ્યા એટલે આવાજ હોય હંભળી જો હા એટલે ભૂગતો ચિયા વાતું કરે રાત એટલે ઘડીક બેહો કોણ ઈ તો શરમ રાશી દે મેચ ના આવી છે ઘડીક બેહો વળે હે, આ તો શું દાદા હૃદય એટલે હું આજ વળી આવ્યો ઘડી કંટાળતો તો કોણ આ તો દાદા બોલો ઘરે કંટાળતો તો કીધું આ ક્ષેત્ર હું કોની દઉં આ તો આવતાય નતા હું આજ વળી લાયા કોણ વાદળા પૂરી આવે રૂ એટલે દાદા આમ તો જ્યાં એટલે ઘડીક આવે સીધો બેહો ને તમે પડ્યું આવે રૂ તો વળી ઘડીક બી ઘડીક બેહો લાઈટ આવે તો ઘડીએ પડી કેટલો ભરાય છે 4-5 ચેરા ભરાતા હોય તો ઘડીક બેહો છોકરા તો ખરીદી લઈને આવતા હોય તમને લઈને આવો વારે એટલે પણ હવે આ કે ચો બીક ના લાગે હો. પાડો છે ખરીદી તાર બીક ના લાગે આપડે તો ના લાગે છોકરો એકલો ના રે ને એટલે આ વળી કીધું લઈ લો વળે બે આય વળે હા તો એકલું પડ્યું સમકે એવું હો. છે પણ પાડો છે ઘરી મિલે બરું લે કાકા તો ઘણી રાત થઈ ગઈ એ કાકા કોક છે એટલે ચો લે સુધી બીક લાગે લે હું તો પોણી દે વાળી કરું હા પાછું ઘર હું આવવું પડશે એટલે પાછું ના જવાય લે પોણી વાળો હતો પાછું જવાતું હશે ફાટી દઉં પર નાખો હે એમ છે ને બીક લાગે કઈ લાયા નહીં તમે લાગતા નહીં ઢોળિયા નથી શું હા રાખવું પડે ને ઘર જે હોય નહીં લાગતું જે હોય તો સંપર્ક પડી જો સંપરેથી વળી આ તો મજા ખુદેરી છે હોય એટલે આપણે આપણે પોણી વાળવાનું બીજું હું કઈ રાખતો સપનું તો ના આવે કઈ સપનું નહીં તો હાથ સુધી ભલ સપને હાથ સુધી દેખાય રહ્યું છે ટોકો જ પાડો ને આમ થાજી હે ટોકો જ પાડો એક હું ટોકો પાડું આ તમે પાડો એ મને તો બીક લાગે ટૂંકો પાડતા કોણ છે તરત આવતું રે એમ ના પડે ઓય આ ચિયો હે અરે હજી કઈ રિએક્શન નહીં આવતું હે હાલતું નહીં આવતું કોણ હશે ગભુરજી એ ખબર આઠ રાત નું કોઈ ના આવવું તમે પડે ડેલી આવું થયું રહ્યો તમને નહીં દેખાતું હે હા એટલે આદત દેખાણું છે હે તો હવે મારે તમે હેડો એટલે મને કહેતા હતા તમારે આવશે એવું? અમારી તો શોખ છૂટું હેડેરું સાચે એકલા જાતા હશે કેમ અમે અહીં એકલા જ હીરો આ ભલે કર્યા એમ થઈ જીતો એક બધા અમને થઈને હીરો એ તો હે? અમે બે મકા હોઈ રહે છે ને અમે આમ તો જીવલે મકા હોઈ રહે છે એટલે તમે એ પડ્યા રે દુ કોંખડી વાળા બે છે ને લે ના અમે આપણે બે ખરીદતા રહી છે હે તમે બીડી પીઓ બાક્ષ તો હશે એટલે આ બીડી નથી બે બંધ કરી મહિનાથી એટલે આ બાક્ષ લાવ્યો તો ઠોડકો અગાઉ ને આનું કોઈ કરવું પડશે ને વખો રહેશે હે આ તો કોઈ નહીં લાયા કને હીરો કને છીપી બાકી લાવ તો એટલે થોડ ખોળતા હોય ને હા એ કરો પડે ને હા. એ કરો છૂટો છોડે એટલે થોડી હેડો વાત ને હારુડિયું જ નહીં ને દારૂડી પણ આઈને ખબર આવે કોને અડે કોઈ રસ્તો નહીં અડે કોને લે રાજે તો કોઈ હેડતું નહીં રાતે પણ આ ડેલી હુઈ રેવા આવે 10 વાગવા આયા હશે કોણ હશે આટડે આટણ કોણ હોય મારું બેઠું હે ગભર હે મને મુઆવડ ને કોઈ ના આવતું આદત છે આ તો એવું એમ?
હે ગફુરજી હા. તમે રોક જરાક એટલે આ બુડાનું મને તો ભાઈ બીક લાગે હતી યા મારું બધું. એટલે આ હું ફાટી દઉં તું હે એટલે મને તો બીક લાગે છે તમારું ક્ષેત્ર પૂછું તમે દઉં હું મથુરજી જો હું તો આ તો ઘરની બહાર નહીં નીકળતો આ તો ઘરે બધે કે એક ક્ષેત્રમાં જો કે કાકા હા. તમે તેમ કહેતા હતા કે નાના હતા ત્યારે તમે કે 12 વાગ્યા હજી કે ફરતા ન હોય તો કે આ તો આપણું ક્ષેત્ર જ તાર છે. કાકે આખી જિંદગી ડાયલોગ બાજી જ કરી છે એટલે કોઈ કરી જ નહીં એટલે ભાઈ આપણને તો ઈ તો 12 વાગે સુધી કરતા ભેગા હોતા ને એટલે મારે તો આવું છે. તો તારી તો આ આપણે ત્રણ બે એમ જણા- કરો અહીં તો ઈ બેઠું છે અમારી હુઈ રહેશે તમારી હુઈ રહ્યો તો કરી હુઈ રહ્યો તો હોય. આ ખેતરમાં એટલે થોડું શું ઈ તો રૂપ બદલે મને તો હવે ખૂબ બીક લાગે મને બીક લાગે રહી હેડો લે હે હેડો તમે બાપ અંતાજી બેઠું તમે હુઈ ચલાતા અંદર ને અંદર ભયા લેકલી જો હોય વાત હાથી હું મરસા ખાઈને આવ્યો પાછો કાઠું રે એના કરતા ધાવા જે કરીએ અહીં તો કરે કરે બેઠું છે મોસઈ કરે છે ને કરી તો આપણે કઈ ટેન્શન તો નહીં ટેન્શન તો ને કમાડવાસી નસલ હોઈ જાય છે હું અહીંથી પોણી એટલે લાવું પણ તમે ચલાતા હશો એમ થાય છે હું એકલો અહીં ના રહું એટલે અમે બે તો હેડ્યા આ સોપડી હડો આપડી હારે જતા રહો. તમે બે જો એટલે અમાર નથી લાવું અહીંયા ઈ તો પડ્યા રહો હોઠી હે આપણે કઈ જતા રહેશું હા તો માર તો અહીંયા મોટર બધું ખોદી લાગશે તમે બાપ બેઠો ભજન કરો એમ કરો બીજો તો ખરી હોય અમે તો તું બે શું ખોદા તું આપણે જતા રહો બીજું દાડે બીજું આવશે ઈ તો ખાઈ ના છે તારું હે હું ના, તું ભજન મારી કરો નાખશે. તમે બાપ આખી બેઠા? જિંદગી એટલે અમારે કઈ ભજન કરવા અહીંયા ઈ કરો ભજન બેઠા બેઠા બે આખી જિંદગી આપણે બરબાદ ભરાઈ દઈ હા નાથાજીને બોલાવતા હોય નાથુજી કરો નાથાજી બધા આપણે ઉપર પડશે પર એના ઉપર હોય તો હોય. એટલે આપણે માણસ માત પડશો હોય હું તો જ છું માત પર ગાયબ થઈ જાય તો તો નાથાજી હાથોજી છે ને એટલે ઘણી બીક ન લાગે એમાં પાછી ઓલી મકાન તો કેનાલ છે પાછી હોય. એટલે ભલે આપણે ચંદર પડવું છે ઈ વાત ભલે એટલે પણ જેવા ગમે માથું- તે રહ્યો, જેવા- પેલા બોલાવતા આવો. એવા માત પડવા લાશો હા એવા ગાયબ થઈ જાય પાણી મય કોણ પોણીમાં આપણે હોય એમાં ટાઈટ છે ને એમાં પલટીને બારી લાગે તો અમે તે તરત જ જાશું એટલે સો ભજન કરતા હેડો ને આપણે તો ઘરે હેડો તમે જો ઈ તો થોડા આવું જેડો ન કમી હેડો પાછા એટલે આવું આવું છે ને એમ થાય ને આવું બરોબર બીક લાગે છે ને ફેરવા દો, અહીંયા વાત હું હલવાણો. એટલે બુ એમ તો ઓટો મારવા આવ્યો હવે પાણી ઈ તો હવે ભલે થાય એનું દાડે છોકરા જ. બદલાવા આવજો તમે. બીજું લાગી હેડલું, હેડલું. અરે ના થાય. શું આટલે હુઈ જા તું એટલે આ ગજબ થઈ ગયો. એટલે પણ 11 વાગે શું ગજબ છો એટલે આ પૂછી ખો. એટલે અતારી શું અતારી ના આવે ગુડું એટલે આ ક્ષેત્ર નહીં રહ્યું તમારે છે કરો કેનલ રે ને હા પાણી ઉપર બેઠું છે. એવું હે? હેડો, તું કોક ઘડીક કાળ જશે ને ઘડીક કાંઈ કઈ પડ્યું હોય જોરું આગળ આગળ એટલે આગળથી લઈ છોડો. હે હા, ઘરેથી આવો. મારે નહીં આવું તમે હુઈ જાજો ભાઈ એટલે મારે તમે પાણી દઈ દે 4 જણા હતા તો ભૂડું ધાવું પડે ને એટલે આ પડશે. તમને હાથ તો તમે આમ. તમે તો મારે નહીં આવું એટલે કેમ પહોંચો એટલે એ તો હમણાં વીએ ને કૂતરો વિતાડે છે એટલે હેડો, હેડો. એટલે બંધ નહીં ભાઈ આયો આજે ટકા એવું થાય છે એટલે પણ હેડો કે ભૂડું એટલે ના તમારે કોઈ બીજું ઓગળામ નહીં કોઈ નહીં આ તો હું રેટલા ને ઓરડા છે એટલે પણ હેડો. હેડો ને તારે. એટલે મારે તો ખાવું પડે છે. નાથાજી લે ગફુરજી તો હાળ્યા જ નહીં. એટલે પણ હું એમ કહું છું તાર કેવું હતું આ તો તાર હીરા ઉઠાઈને તમારા ગોદડામાં હી એટલે કોમમ નહીં રહેતા ને એટલે તાર એટલે ઓલું બેઠું એ પેલું આ પટાવો. એટલે એટલે તાર આ ઈ બેઠું ઈ જ વળી. એના ક્ષેત્ર કેનાલ માં બેઠું કે ખબર નહીં હોય આ પણ શીખર શું કરતા હોય છે તમારે ઘરે? એટલે અમે તો વાતો કરતા હતા આજ અમે તો પણ હું તો આદત બેહવા આવ્યો હતો ને ઉતવાળી વાતો કરતા હતા. હે, એટલે ખતરો છોડો કે આ પત્રો થોડા પણ કંઈક વિચરો ને જે તો બે ના કર્યું એટલે આ મુશ્કેલ એટલે આ ના જઈએ તો કંઈક હોય વિચરાય તો હોય, સાચી વાત હોય એમ કરો હા. ચારે લઈ પડો ભરા માથ એટલે પણ કંઈક મોમો છે ને તો આપણને તો ચારે ઉછળી આલ છે ને પણ બચ્ચા નહીં પણ ખબર તો પડે ઉછળી આલે તુસડી આલ્યા. હું કેમ કરું હા એ થાવ હોય થાય હા. ઠેકુડો છોડું આ ટેકુડો પડ્યું સો અને પછી તમે છોકરા હા. ક્યારે રેડી અમારી આગળ રેડી થોડો આમ માર તૈયાર રહીશ બહુ લેતો તો ટેકુડો આ એડ્યુકેશન એટલે એવું ના છોડાય છોડાય, છોડ દો. માથા ઉપર થોડું માથું કૂટું તમે ધોતી પકડી એટલે તૈયાર પણ મોણો ના હોય તો ના હોય તો આ મિલ છોકરો તો તો dialogue કરે. તમે ધોતી પકડી તૈયાર એટલે લીધું. તૈયાર રેડી છોકરા હોય ને તમે તૈયાર એ. લીધું છોડી. એ આજો અલ્યા હોય એટલે લાલજી ના કેવાય લાલજી બા થાય છોકરાને શું કહો છો એટલે આપણે શું આય કરતા હતા એના ખેતરમાં હોય અમન બીવરાય હા મારા છોકરી ઓલો ફોન લઈ આલો ને નેટ નતો હજી લઈ આવ્યો તો ને આ ભોગળ લઈ આલો ને
આમ લોકો પકડાવતો ચિયો ફોન કેવો ઈ વાગે આમ. તમે કે ટવકા પાડ્યા તો કે હલતું નતું આ કે ટવકા પાડ્યા છે ને અમે પણ આ કાનમાં તો અવાજ ના આવે ને. આમાં અવાજ આવે એમ હા અમુક લોકો પકડાવતો એમ તમારા છોકરા આવીને પકડાય એટલે પણ તાર કઈ ના આવવું પડે કોઈ મરી જાય અમને અમે એકલું હોય તો આ તો હુઈ રહ્યો અને બતાવજો આ ભોગા ના એમને આ તો સારું કર્યું તમે આવીને હારે આયા લગા તો એકલા ને એકલા બાપ બેટો આવીને પડો જ છે પડો છે ને હજી ગફુરજી તો મારે ખરી મજા ગફુરજી તો અહીંયા પડ્યા છે ઉઠશે કે નહીં અટક અટક ના આવી ગયું તો સારું હોય તો કોકના ક્ષેત્રમાં આવો ને તો આમ જોઈને આવો ને હવે પોચી આવીને બેઠા હોડરા હોડરા આવે તો હાજી વાત ઈ ગફુરજી હા ને ગફુરજી ને બતાડવા પડશે કે હારે હતા ને ગોળી ઉઠશે ભાડે ને હોય અને અમે જ નતા આવતા પણ આ તો આવતો કોઈ આવે છે દરરોજ આવો તો એટલે એટલે આ દયા છે આજ ફોન લાવ્યો લે યાદ આવ્યો તો એટલે હેડો તો હવે ગફુરજી પાસે જાતા હું ઓય રાવ પડશે હેડો ક્યાંક તાવ ચડી ગયો છે ને ઓય પેલા બતાડે ને ગોળી બીન હવે મોઘો ફોન લાવ આઈફોન ભાગે એટલે આપણ લાલજીએ તો બીજા નાટક કર્યા છે ને ખાસી વાત નાલજી નો ધૂમ મચાઈ આ ગફુરજી તો ચોપટી જ નહીં છે ને એટલે ઉછાળો ખરી એટલે મને બીવરાવે છે હા તમે ફસાયા તમે યાર આરા હતા લાલજી નાલજી ગોતો ઓટી ફોન હજુ કોણ મૂળું કર્યું છે આ આમાં છે ને અવાજ આવે આમાં અવાજ આવે એટલે અમુલ બ્લૂટૂથ પકડાવતો ઓલો અવાજ આવે આમાં બ્લૂટૂથ આમાં પકડાવે ને એટલે ફરવા પડી પૂ તો પેલી એને ફાટ ભરી દો તારે લ્યા એવું પડી જ લ્યા એમ તો પણ કેટલા વટ્યા તો અમે આ તો ફરતો તો પડતા નાતીજી આપણા અંદર ધંધા કાનમાં હતા ને. આ તો આ બે સાઈડ કે પીઠ હોય ને હમણાં ફોનમાં હતા થોડો કે અવાજ ના આવે હોય અને આ તો હવે પછી બેઠા હતા કાંક આવે તો હવે સાંભળે શું અને કેવું પડે ને કઈ ના આવવું પડે ને પાણી વાળવા નથી રહ્યા કેવા એ રહ્યા કે તમે આ ફોન લે બેઠે છે એ તો અહીંયા ઘોરે આવેલો છે હોય. આ લે આ ફોન તો ફોન પણ આવ્યું ભોગલો અભી તમને અહીંયા લ્યો ચાલે ચાલ કોઈ બોલાવા એટલે સારું કહેવાય આ તો પાસ આઈ આ તો નતા આપતા ય નતા. આ તો તું તાર તો હોઈ ગયો તો હોય હવે તમે જો હુઈ તો હવે અહીંયા શું 8 વાગે 11 વાગે સુધી ખ્યાલ અવાજ બેઠા હતા જુઓ કાન કોકને એને આવતું ને એના પણ કોક ભાળીને મરી જાય હોય અહીં ક્ષેત્રમાં આવતું રહ્યું દે આપણે નહીં લેતા આવતું નથી. આ લાગે અહીંયા ક્ષેત્રમાં પોટરની વર રાખવા થાય છે અહીંયા મોં એમ બીઓ બે વાતું એ થાય અને હવે તો મુઈ આવી સાય આવે છે ને. હું જોઉં છું પાણી વાળવા નહીં રહ્યા ઈ પણ કોંગણી વાળો હું કાલી થી શોખ છૂટું હેઠેરું ક્યાં ગયેલું પડ્યું થોડું અત્યારે યાદ આવજો હાથે ફડકે બધા ફડકી થઈ જાય એટલે થોડું વધુ ધોડે પાછો પટી દઉં બોલ હારું લ્યો હવે હુઈ તો ના ગયો ને કઈ બીઓ હોય રડો આપણે